હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આજે જે બ્લાઉઝનું કટિંગ બતાવીશ એ મારી પાસે માપનો બ્લાઉઝ છે. એના હિસાબે આપણે કટિંગ કરવાનું છે. માપનો બ્લાઉઝ આવે ત્યારે આર્મોલનું ને બધું માપ કેવી રીતના કાઢવું, તમારે લંબાઈમાં ક્યાં ક્યાં કેટલું માર્જિન રાખવું એ બધું હું બતાવીશ તમને ડિટેલ વાઇઝ. તો આપણી પાસે માપનો બ્લાઉઝ છે, એના હિસાબે હું તમને બતાવીશ આખું પ્રોપર આવું નવું સેમ ટુ સેમ કટિંગ કરવાનું. જેમ કે અમારી પાસે ટ્રાયલ કરાવે તો ગ્રાહકે પરફેક્ટ આવી ગયો છે ફિટિંગમાં, બીજા 4-5 સીવવાના છે. એકનું જ કટિંગ કરીને બતાવીશ તમને, બાકીના અસ્તર હું સાથે બધા કાપી લઈશ. બ્લાઉઝ ઘણા બધા છે. તો આ પ્રોપર એનું ફિટિંગ આવી ગયું છે અને આમાંથી હવે સમજી લો કે આ સિવાઈ ગયું છે. મેં તમને આર્મોલ આગલા વિડીયોમાં બતાવ્યું કે આર્મોલનું માપ આપણે પ્રોપર આવવું જોઈએ. તો સિવેલું હોય તો એમાં આર્મોલનું માપ તમારે કેવી રીતના લેવાનું અને કેટલું રાખવાનું, જેથી કરીને તમને ખબર પડે કે આર્મોલનું માપ આપણું પ્રોપર આવી જશે. તો એ બધું તમને ડિટેલ વાઇઝ બતાવીશ, કેવી રીતના માપનું કરવાનું, એનું લેવાનું કેવી રીતના માપ, એપેક્સ પોઈન્ટનું ને બધું, અને ક્યાં ક્યાં તમારે માર્ક કરવાના અને કેવી રીતના કટિંગ કરવાનું. પછી આર્મોલનું માપ પ્રોપર, કારણ કે જો બ્લાઉઝમાં એવું છે કે અહીંયાથી કરીને નેકથી કરીને આ ભાગ આખો પ્રોપર તમારો બની જશે આર્મોલ વાળો, આટલો પ્રોપર પરફેક્ટ ફિટિંગ વાળો. તો તમારું સમજી લો ફિટિંગ આવી જશે. શોલ્ડર કે કાંઈ ઉતરશે નહીં, પડ્યું હશે તો પણ બરાબર જ થઈ જશે. ઉપરનું હુક બંધ થઈ જશે એટલે એકદમ પ્રોપર રહેશે, ગળું ફાટશે નહીં, કાંઈ નહીં થાય. આવી રીતના એક હુક બંધ થઈ જાય એટલે સમજી લો કે આપણે આવી રીતના ગળું પરફેક્ટ રહેવું જોઈએ. મતલબ આવી રીતના કે આમ ન થવું જોઈએ, જેથી કરીને શોલ્ડર ઉતરી ના જાય. હુક બંધ થાય આવી રીતના રાખીએ એટલે ગળું આવી રીતના પ્રોપર થઈ જવું જોઈએ, જેથી કરીને ગ્રાહકને ફિટિંગ આવી જાય. તો હું તમને પ્રોપર બધું બતાવું, કેવી રીતના ક્યાં ક્યાં માપ લેવાનું, ક્યાં કેટલું માર્જિન રાખવાનું, ટક્સ કેટલો આવશે, આર્મોલનું માપ કેવી રીતના આવશે, બધું ડિટેલ વાઇઝ તમને બતાવું. વિડીયો પહેલી વાર જોતા હોય, નવા આવ્યા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરતા જાજો, કમેન્ટ કરજો કાંઈ ન સમજણ પડે તો. તો પહેલાં તો એક લાઈન દોરી લીધી નીચેની છે. હવે તમારે કમરનું માપ લઈ લેવાનું, વેસ્ટનું જે હુંકની પટ્ટી હોય ને એને માઇનસ કરી નાખવાની, ત્યાંથી જ્યાંથી આપણે આઈ કરી હોય ને ત્યાંથી જ. જેમ કે 32ની વેસ્ટ છે કમર. પછી લંબાઈનું માપ લઈ લેવાનું, ઉપરથી 14.5ની લંબાઈ છે. અને અહીંયાથી તમને જો આવી રીતના ખબર પડે, આવી રીતના કે કેટલો છે આર્મોલ, તો અહીંયા 6 આવે છે. તો એવી રીતના તમારે અહીંયાથી પણ માપી લેવાનું. જેમ કે આ 14.5ની લંબાઈ છે આવી રીતના, તો તમે અહીંયા જોશો તો 8.5 થાય છે આ ભાગ. તો 8.5 થાય એટલે 6 ને 8.5 એટલે 14.5 થઈ ગયો, બરોબર. કદાચ તમને આવી રીતના ન ખબર પડતી હોય, આવી રીતના માપ લેવામાં કે આવી રીતના સીધી ટેપ રાખીએ તો આપણે ખબર થાય પડે છે કે 6 જેવો આર્મોલ થાય છે. આવી રીતના ન ખબર પડે તો અહીંયાથી કરીને જે લંબાઈ રાખી છે, તો આર્મોલ પછી નીચેનો ભાગ જે છે ત્યાં આગળ તમારે માપી લેવાનું આવી રીતના. તો જેમ કે અહીંયા 8.5 રાખીએ તો 6.25 જેવો આર્મોલ આપણો થાય છે. તો તમને આઈડિયા આવી જશે કે કેટલો આર્મોલ આનો ઉતારેલો છે. અહીંયાથી અહીંયા માપશો તો પણ તમને ખબર પડી જશે, આ ભાગ માઇનસ થઈ જશે તમારો લંબાઈમાંથી, એટલે તમને આઈડિયા આવી જશે, બરોબર. શોલ્ડર તો મારા રેગ્યુલર 5.5ના જ હોય છે. જેમ કે 3 ઇંચ સ્લીવનું અંદર જે સિલાઈ કરી છે ત્યાં સુધીનું, અને 2.5 ઇંચનું હું ગળું પોળું રાખું છું, એટલે ફિક્સ જ હશે. 11 તો મારા શોલ્ડર ઓપન નેકમાં હોય જ છે, બરોબર. અને અત્યારે આમાં 6.25નો આર્મોલ છે, એ હિસાબે સેટ કરીશ. બીજું આવશે જ્યારે આપણે માપ લેશું ત્યારે એનું રાઉન્ડ આપણે માપી લેવાનું. આ શોલ્ડર છે આવી રીતના, તો ત્યાંથી કરીને તમારે આર્મોલનું માપ પ્રોપર કાઢવું હોય ને તો આવી રીતના તમારે એનો રાઉન્ડ માપી લેવાનું. તો કેટલો છે? 8 દુ 16 ઇંચનો. 8 દુ 16 એટલે 16.5 છે, 8.5 છે. 16.5નો રાઉન્ડ છે આર્મોલમાં, બરોબર. આપણે બધું પ્રોપર રીતે તમને માપ કાઢતા શીખડાવીશ. ચેસ્ટનું માપી લેવાનું કે ચેસ્ટનું કેટલું છે, જ્યાં હુકની લાઈન છે ત્યાં આગળથી આ બાજુનું 9.25 ઇંચ છે, બરોબર. તો ચેસ્ટનું આપણે 9.25 ઇંચનું છે. તો હવે માર્ક કરીને બતાવું તમને. 32ની કમર છે એટલે 8 ચોક 32, 1 ઇંચ ટક્સનું માર્જિન અને 2 ઇંચ વધારાનું માર્જિન. તમે દોઢ પણ લઈ શકો છો ડાયરેક્ટ સાઈડમાં ઓવરલોક કરતા હોય તો, અને અથવા કવર સિલાઈ કરતા હોય તો તમે પછી એને 2 ઇંચ પણ લઈ શકો માર્જિનને. લંબાઈ 14.5 છે, 1 ઇંચ પ્લસ રાખશો એટલે 15.5. હવે આપણો 6.25નો આર્મોલ હતો તો 6.25 માર્ક આપણે કરી લેશું, બરોબર. અને પછી એની ગોલાઈ પણ આપણે પ્રોપર માપી લેશું કે પૂરેપૂરી થાય છે કે નહીં. 5.5ના શોલ્ડર છે, 2.5 ઇંચનું ગળું પોળું છે, બરોબર. 5.5ના શોલ્ડર, 2.5 ઇંચ ગળું પોળું. જેટલો ભાગ અહીંયાથી થયો છે એટલો જ માપી લેવાનો. 9.25 છે તો 9.25 સીધી લાઈન દોરી લેવાની. હવે આમ પણ આપણે કેટલું હતું? 9.25 જ હતો ચેસ્ટનો ભાગ, એટલે 9.25 અને 2 ઇંચ આપણું વધારાનું માર્જિન.
હવે લાઈન દોરશું, પછી આપણે એનો રાઉન્ડ દોરશું આર્મોલનો, ત્યારે ખબર પડશે કે આપણે જે રાઉન્ડ આનો 16.5 માપ્યો હતો એ પૂરેપૂરો થાય છે કે નહીં આપણે માપ પ્રમાણે. એક જ મિનિટ. લાઈન ડ્રો કરી લીધી શોલ્ડરની. આ આપણે આ ગળા બાજુની લાઈન, આ ઉપરની લાઈન લંબાઈની, બરાબર. હવે અહીંયાથી આપણે જે રેગ્યુલર રાખીએ છીએ 1 ઇંચ વાળું, એને રાખી અને ગોલાઈ દોરી લેશું પ્રોપર. બધી લાઈનને ટચ થાય એવી રીતના આ ગોલાઈ દોરાઈ ગઈ આપણી આર્મોલની. હવે આપણે અહીંયાથી માપવાનું છે કે આપણું 16.5 રાઉન્ડ પૂરો થાય છે કે નહીં, બરોબર. અહીંયાથી સિલાઈ થઈ જશે આપણી શોલ્ડરની. ત્યાંથી આપણે માપવાનું છે કે 16.5 આપણો રાઉન્ડ પૂરો થાય કે નથી થતો. જોજો, ઘણીવાર એવું થાય કે આપણે માપ્યું હોય તો પણ જરાક એનું ન થઈ શકે. તો જો 8.5 થઈ જાય એટલે સિલાઈમાં જરાક વધારે થયો છે, તો આપણે એને લાઈન આવી રીતના ઉપર લઈ લેવાની. લાઈન ઉપર લઈ પછી ફરીથી એને રાઉન્ડ દોરી લેવાનો. આ 17.5 થી પણ વધારે થઈ જતો હતો શોલ્ડર, સોરી આર્મોલ, એટલા માટે આપણે જો લાઈન ઉપર લઈ લીધી. હવે ઉપર લીધા પછી આપણે એને ફરીથી માપી જોશું કે આપણે અહીંયા સુધી, કારણ કે આપણું ફિટિંગ ચેસ્ટનું અહીંયા આવવું જોઈએ અને આર્મોલનું પણ ત્યાં આગળ આવીને પૂરું થવું જોઈએ. તો વળી એને આપણે રિપીટ માપી લેશું કે 16.5 પૂરો થાય છે કે નથી થતો, બરોબર. આવી રીતના 2 વાર માપીને કરશો મિત્રો તો થઈ જશે. હવે જો પૂરેપૂરું 8.5 અહીંયા આગળ આવી ગયું, બરોબર. આવી રીતના તમે જોશો માપીને, હું તમને બતાવી દઉં. જો એક્ઝેક્ટ 8.5 આવી ગયું. તો આવી રીતના મિત્રો તમારે કરવાનું કે બાય ચાન્સ તમે માપ લીધું હોય કે છઠ્ઠો ભાગ કાઢ્યો હોય તો મિસ્ટેક થતી હોય. ઘણીવાર આર્મોલનો રાઉન્ડ પૂરો નહીં થાય. આર્મોલનો રાઉન્ડ પૂરો નહીં થાય તમારો તો તમારું ફિટિંગ ઉપરથી આવશે નહીં. તો આપણે આ લાઈનને જે આર્મોલની લાઈન દોરી છે તો એને ઉપર નીચે કરવી તમારે પડશે, કેમ કે જ્યાં સુધી રાઉન્ડ તમે સરખો નહીં બેસાડો આર્મોલનો પ્રોપર, ત્યાં સુધી તમારાથી ફિટિંગ બ્લાઉઝની નહીં આવે. શોલ્ડર ઉતરી જશે, અહીંયા કને પફ થશે, ઘણા બધા પ્રોબ્લેમ થશે ખાલી આર્મોલના લીધે, બરોબર. અહીંયા તમે લૂઝ ફિટ થશે તો સિલાઈ મારિંગ કરી શકશો. આ રોંગ કપાઈ જશે તો કાંઈ નહીં થાય. એટલા માટે જો મેં પહેલાં આવી રીતના 6.5 ઉતારી તો જોયું તો 17.5 થી પણ વધારે, સોરી 17 થી વધારે થોડો આર્મોલ આવતો હતો. જરા ખાલી ઊંચી આપણે લાઈન કરી અને માપી જોઈએ તો પૂરેપૂરો 8.5 આવી ગયો આર્મોલ. તો હવે આપણે આનું કટિંગ કરી લેશું. પાછળના ગળામાં પણ એવી રીતના જોઈએ. ડાયરેક્ટ તમે ગળું બનાવતા હોય જો કાંઈ કેનવાસ કે રાખ્યા વગર, તો તમારે પટ્ટો માપી લેવાનો. જેમ કે આમાં 4 ઇંચનો પટ્ટો છે તો અહીંયાથી તમારી સિલાઈ જશે. સિલાઈ કાઢી અને 4 ઇંચે માર્ક કરી લેવાનું. અને તમારે પછી એને જે પણ ગળાનો શેપ આપવો હોય આવી રીતના કોઈ પણ શેપ તમને આપવો હોય તમે આપી શકો છો. રાઉન્ડ આપવો હોય કે મટકા ગોળ કે તમારે 5 શેપ કે કોઈ પણ આપવો હોય તમે આપી શકશો, બરોબર. એવી રીતના જેટલો પટ્ટો હોય એટલો અહીંયાથી સિલાઈનો કાઢી અને માપી અને ગળું કટ કરી લેવાનું ડાયરેક્ટ તમને કરવું હોય તો. તો આવી રીતના આર્મોલનું માપ પ્રોપર નીકળશે. હવે તમને આગળના ભાગમાં આના પછી કટિંગનું બતાવીશ કે કેટલો ટક્સ ને કેવી રીતના આવશે. હવે આપણે આ બાજુથી આગળનો ભાગ કાઢશું. અહીંયા વધારાનું મૂકી દઉં છું કારણ કે ત્યાં આગળ આપણે અહીંયાથી ટક્સ કટિંગ કરશું એનું માર્જિન આવશે એટલા માટે. બાકીનું જેમ છે એમને રાખી અને દોરી લેવાનું. ક્યાં કેટલું માર્જિન આવશે, શું આવશે, એ બધું તમને ડિટેલ વાઇઝ હું સમજાવીશ આગળના ભાગમાં. જો પહેલી લાઈન, એના પછી આપણે હૂંક નહીં લગાવીએ, આઈ પટ્ટી બનાવીએ. એના માટે જરાક જ જેટલું દાબ જેટલું માર્જિન રાખીને ગળાની લાઈન અને શોલ્ડરની લાઈન, પછી આર્મોલની લાઈન દોરી લેવાની. હવે આર્મોલની લાઈનમાં તમારે માત્ર ને માત્ર 1/2 ઇંચ અંદર લેવાનું અને ગોલાઈ આપી દેવાની. કારણ કે ખુલ્લું ગળું હોય એટલે વધારે પેક ગળું હોય તો 1 ઇંચ અંદર લઈ શકો. ખુલ્લું ગળું હોય તો માત્ર 1/2 ઇંચ લેવાનું એટલે તમારી ગોલાઈ પરફેક્ટ અંદર આવી જશે આવી રીતના, બરોબર. હવે માપ લેવાના છે આપણે ગળાનું ને એનું બધું, કે ગળું કેટલા ઇંચનું છે ને કેવી રીતના આપણે રાખવાનું.
રેગ્યુલર ગળું તો વાંધો ના આવે, બ્લાઉઝમાં 7 જ ઇંચનું હોય, ઘણું ડીપ હોય તો 7.5-8 ઇંચ પછી લઈ શકો, બાકી રેગ્યુલર 7 ઇંચનું હશે તો 7 ઇંચ જ હશે. એપેક્સ પોઈન્ટ માપી લેવાનું કેટલા ઇંચે છે, 10 ઇંચે એપેક્સ પોઈન્ટ છે બરોબર. અને એપેક્સ થી એપેક્સ છે કેટલો છે એ માપી લેવાનું, અહીંયાથી અહીંયા 4 ઇંચ છે બરોબર. તો પેલું તો ગળાનું માપ આવી જશે, 7 ઇંચનું છે. ત્યાં આગળ લાઈન દોરી નાખશું, થોડી ક્રોસમાં 1/2 ઇંચ અંદર, અને ગોલાઈ આપી દેવાની. ગોળ ગળું હોય તો, બીજો કોઈ શેપ હોય તો તમારે એ હિસાબે, બાકી ગોળ હોય તો ગોળ કરી નાખવાનું બરોબર. હવે એપેક્સ પોઈન્ટ 10 ઇંચે છે તો 1/2 ઇંચ બીજું વધારાનું ઉપર શોલ્ડરમાં માર્જિન જશે તો 10.5, અને અહીંયાથી 4 ઇંચ આપણે એપેક્સ પોઈન્ટ હતો તો એવી રીતના રાખી લેશું બરોબર. હવે સીધી લાઈન દોરી લેવાની ઉપર. લાઈન દોર્યા પછી આ જે આપણે નિશાન કરાવ્યું એનું જે વચ્ચેનું સેન્ટર છે ત્યાં આગળ આવી રીતના લઈ જવાની તમારે બરોબર. આ વચ્ચેનું ટક્સ આવી જશે આપણો અહીંયા આગળ. ટક્સ માત્ર 2.5 ઇંચનો છે તો 2.5 ઇંચ સુધી જ લેવાનો તમારે. અહીંયા 1 ઇંચ વધશે તો અહીંયા પણ તમારે 1 ઇંચ વધારવાનું, કારણ કે ટક્સ લીધા પછી આ ભાગ નાનો ન થઈ જાય, ઊંચો ન ચડી જાય, એટલા માટે. તો ક્રોસમાં આવી રીતના 1 ઇંચ તમારે અહીંયાથી નીચેથી વધારે લઈ લેવાનું બરોબર, જ્યાં સુધી માર્જિન જાય છે ત્યાં સુધી આવી રીતના ક્રોસમાં. ઓકે. હવે 32ની કમર હતી અને 9 ચોક 36 ની 37 ઇંચની એની ચેસ્ટ છે, તો 5 ઇંચનો ફરક થયો. તો 5 ઇંચને કાઢવા માટે આપણે ટક્સ લેવો પડશે એક 2.5 ઇંચનો. 2.5 ઇંચનો ટક્સ લેશો તમે તો 2.5 ઇંચ એક બાજુથી, 2.5 બીજી બાજુથી, તો આવી રીતના 2.5 ઇંચનો ટક્સ આવશે બરોબર. આ તો સેન્ટર છે, આ 2.5 ઇંચના ટક્સનું થયું. તો અહીંયાથી તમારે હવે આવી રીતના પ્રોપર ગોલાઈમાં આટલું સીધું અહીંયાથી, અને બાકીનો એનો શેપ આપી દેવાનો. આવી રીતના લઈ ગઈ અને 1/2 ઇંચ અહીંયા કાઢી નાખવાનું ઉપરની સાઈડ, એટલે ત્યાંથી ક્રીઝ કે પડતી હશે તો નીકળી જશે. અહીંયા 2.5 ઇંચ રાખ્યું છે, એટલું ને એટલું આ બાજુ વધારી નાખશો આપણે 1 ઇંચ ઉપરથી અને 2 ઇંચ અહીંયાથી નીચે, કારણ કે 1 ઇંચ આપણે વધારાનું જે પાછળનો ભાગ કાપીએ ત્યારે ટક્સમાં અહીંયા માર્જિન હોય એ તમે આની સિલાઈ કરશો એની સાથે નીકળી જશે. તો જેટલું માર્જિન છે એટલું ને એટલું અહીંયા એડજસ્ટ થઈ જશે. તો આ હતો આગળનો ભાગ. આશા રાખું તમે સમજી ગયા હશો બધું ડિટેલ વાઇઝ. અહીંયાથી આપણો ટક્સ આવશે. આગળ ગોળ જ કરવાનું છે તો હું ગોળ જ કટિંગ કરું છું. આઈ હુક પણ આગળ જ છે. જેટલું અહીંયા માર્જિન રાખશો એટલું રાખશો તો નીકળી જશે, નાના મોટા ભાગ નહીં થાય, સરખે સરખા થશે અને પ્રોપર બની જશે. તમારો વધઘટ નહીં થાય, આગળ પાછળનો ભાગ નાના મોટો નહીં થાય. હવે એને પહેલા જે લાઈન હતી આપણે એ કટ કરી લેવાની, જે મેન પેલો શેપ આપ્યો હોય, ટક્સ જ્યાં હોય ત્યાં નિશાન કરી લેવાનું. 2.5 ઇંચનો લાંબો ટક્સ આવશે અને નીચે પણ નિશાન આવી રીતના કરી લેવાનું બરોબર. હવે આપણે એનું વધારાનું માર્જિન કાઢી નાખવાનું, જે આપણે ટક્સ દ્વારા ડ્રો કર્યું હોય. ગોલાઈ એકદમ પ્રોપર આપવાની, જેવો બ્રેસ્ટનો શેપ હોય એવી જ રીતના એકદમ ગોલવાળો, એટલે આગળ આમ વ્યવસ્થિત બેસી જાય. આવી રીતના. તો આ આપણો ગેપ જે હતો અહીંયાથી ચેસ્ટ અને વેસ્ટ વચ્ચેનો અહીંયાથી નીકળી ગયો, 1/2 ઇંચ અહીંયાથી, એટલે ક્રીઝ અહીંયા નહીં આવે. અને જ્યારે ભાગ બનશે ત્યારે એકદમ આવી રીતના પ્રોપર આમ ટોપ બની જશે વ્યવસ્થિત. હવે એનું સ્લીવનું કટિંગ છે એલ્બોનું, એ તમને બતાવી દઉં. આવી રીતના રાખું છું કારણ કે અહીંયા સાંધા આવશે એટલા માટે. અડધો ઇંચ નીચે માર્જિન થઈ ગયું. હવે સ્લીવ છે 10.5 ઇંચની પેટર્ન સાથે. આવી રીતના પેટર્ન કરવી હોય તમારે કાંઈ પ્લીટ્સ વાળી કેવી, તો પછી નાની 1/2 ઇંચ 1.5 ઇંચ જેટલાની ચપટી રાખવી હોય તમારે આવી રીતના, તો એ નાની કરી નાખવાની એટલી સ્લીવ. પછી ત્યાં આગળ તમારે ચપટી મૂકી દેવાની. તો આને 10.5 ટોટલ છે, કારણ કે આ બ્લાઉઝ જે છે એનામાં નીચે અહીંયા બોર્ડર છે બરોબર, તો એ સીધું જ આવશે, કાંઈ પેટર્ન નથી કરવાની મને, એટલા માટે પૂરી રાખું છું. પેટર્ન બીજા સ્લીવમાં કરવાની છે તો એ પ્રમાણે હું અહીંયાથી નાનું રાખીશ, કાંઈક મને અલગથી કરવો છે. આ 10.5 પૂરું છે, 10.5 બાય 10.5નું છે. તો બોટમે 10.5 છે, એના અડધા 5.5, 2 ઇંચ આપણું માર્જિન, અને લંબાઈ પણ 10.5 છે, તો 1/2 ઇંચ ઉપર આપણે શોલ્ડર લગાવતી વખતે જશે, તો 11 ઇંચ અને 3 ઇંચનો ડીપ રાખશું આર્મહોલ. હવે અહીંયાથી આપણે
પાછળનો ભાગ લઈ આર્મોલ માપી લેશું એટલે એની ગોલાઈ દોરવામાં આપણને પ્રોપર થાય. આવી રીતના અડધો ઇંચ તો આ સિલાઈમાં નીકળી જશે. એને તમારે કાઢી અહીંયા કને આવી રીતના આ પાછળના ભાગને આવી રીતના જરાક વ્યવસ્થિત રીતે આમ પ્રોપર રીતે ખેંચી ગોલાઈમાં અને આ મૂકી દેવાનું. એટલે પેલું નિશાન અહીંયા આવશે, બીજું નિશાન અહીંયા આગળ આવશે, જે આપણું સિલાઈમાં જશે. બરોબર, અહીંયાથી આવી રીતના. તો આવી રીતના તમારે નિશાન કરી નાખવાનું છે અને આર્મોલનો એનો આપણે શેપ આપી દેવાનો છે. બરોબર, આ પાછળનું, આ આગળનું. હવે અહીંયા હું સાંધા મારવાના છે, કાપી લો. સાંધો થઈ ગયો. સાંધાવાળો ભાગ પાછળ રાખીશ અને સળંગ ભાગ છે એનામાં હું ડીપ ગોલાઈ આપી દઈશ આગળના ભાગની ખાડની. તો આવી રીતના આપણું સ્લીવનું કટિંગ થઈ ગયું પ્રોપર, પરફેક્ટ રીતે. બરાબર, આગળની ગોલાઈ, પાછળની ગોલાઈ, સેન્ટર. તો આ હતો મિત્રો પ્રિન્સેસ કટ 37 સાઈઝનું ચેસ્ટનું માપનું બ્લાઉઝ છે. એના હિસાબે કેવી રીતના કટિંગ કરવું, આર્મોલનું માપ મેં કેવી રીતના કાઢ્યું. આઈ હોપ તમે બધું સમજી ગયા હશો પરફેક્ટ રીતે કે કેવી રીતના માપ કાઢવાનું. આર્મોલ ન બેસે તો એની આર્મોલની લાઈન આપણે ઊંચી નીચી કરીને પણ એની ગોલાઈ સેટ કરી લેવાની. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરતા જાજો, જેથી કરીને ખબર પડે કે તમે વિડીયો જોવો છો. બધા વિડીયો આવતા જ રહેશે રેગ્યુલર, નવા કંઈક શીખવા મળશે તમને.